વૈષ્ણવ પુનઃ જય શ્રી કૃષ્ણ. શ્રી ગોકુલનાથજીની કૃપાથી, શ્રી હરાજી મહાપ્રભુ ચરણની કૃપાથી આપણે 252 પૈકીની 21મી વાર્તાના પ્રસંગને આપણે એ પટેલ વૈષ્ણવને યાદ કરી ભગવતીના હૃદય ભાવને આપણે દર્શન કરી આત્મસાત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા હતા એ વિષયની વાર્તાના રસને આગળ વધારતા જ્યારે કેટલાક દિવસો પછી જ્યારે સમસ્ત સંઘ અને એમાં પટેલ વૈષ્ણવ પણ શ્રીનાથજીના આવ્યા છે, શ્રીનાથજીના દ્વાર પર, અને બધા વૈષ્ણવો દર્શન કરી આનંદ પામે છે. અહીં આગળ શ્રીનાથજીના શયનની આરતી કરી ત્યાર પછી બધા જ વૈષ્ણવ સંઘ સહિત બધા વૈષ્ણવો રુદ્રકુંડ ઉપર મુકામ કરે છે. અને ત્યાં આગળ રુદ્રકુંડ પર મુકામ કરી પછી રસોઈ કરી પ્રસાદ લઈને બધા પોતે આપસમાં પોતપોતાની ગાંઠનું ભેટ દ્રવ્ય યથાશક્તિ જે હોય એ કાઢી અને પોતાના માથામાં જે ફેંટો હોય છે એ ફેંટામાં બાંધે છે. તો આગળ જ્યારે કેટલાક દિવસો પછી જ્યારે નાથદ્વાર પહોંચ્યા છે ત્યારે આ નિસાધન, આ નિર્ધન, આ પટેલ વૈષ્ણવ, આ માલિની સખી સ્વરૂપ પટેલ વૈષ્ણવ પોતાની હૃદયની તાપભાવની ઉત્કંઠતા એટલી બધી હતી અને ઉત્કંઠતામાં જ્યારે નાથદ્વાર પહોંચ્યા છે અને નાથદ્વાર પહોંચી શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી પ્રભુના દર્શન કરી બધા આનંદ પામ્યા. અહીં આગળ પટેલ વૈષ્ણવ શબ્દ નથી લખ્યો ગોકુલનાથજીએ કે ત્યાર નાથદ્વાર પધાર્યા અને ત્યાં બધા વૈષ્ણવ દર્શન કરી આનંદ પામ્યા. એમાં પટેલ વૈષ્ણવ શબ્દ નથી લખ્યો. તો જે ત્યાં આગળ ભાવ દર્શન એવું થાય કે કેમ દર્શન કરી આનંદ પામ્યા, બધા વૈષ્ણવ દર્શન કરી આનંદ પામ્યા. તો અહીં આગળ શ્રી ઠાકોરજીની 12 શક્તિઓ પૈકીની માયા શક્તિ જે છે એ માયા શક્તિની ઉપસ્થિતિને અહીં આગળ ભાવ પ્રગટ થાય છે. કારણ કે દર્શન કોને કહેવાય? અગાઉ મેં કીધું કે દિનતા સહિત રસનું સમર્પણ ઇતિ દર્શન, એ આખું પ્રમેય ભાવાત્મક દર્શન છે, એ હૃદયના ચક્ષુનું દર્શન છે. અને અહીં આગળ પ્રભુની સન્મુખતામાં જ્યારે વૈષ્ણવ જ્યારે જતા હોય છે અને વૈષ્ણવ જ્યારે જાય છે ત્યારે એ દર્શન કરી આનંદ પામ્યા. કારણ કે ભગવાન જ્યાં બિરાજે છે ત્યાં પોતાની લીલા અને લીલા સામગ્રીને એ માયા શક્તિ આચ્છાદિત કરી દે છે, ઢાંકી દે છે. પ્રભુની લીલા અને પ્રભુના સામગ્રી, અહીં સામગ્રી કહેતા પ્રભુની લીલા સહાયક વ્રજભક્ત સખીઓ અને વ્રજભક્ત સખીઓ સાથે યુગલ સ્વરૂપની લીલા, આ લીલા અને વ્રજભક્તો એ માયા શક્તિ ઢાંકી દેતી હોય છે. એટલે એ આવનાર જે વૈષ્ણવરાજ છે એને એના દર્શન નથી થતા, એને ઝાંખી નથી થતી, એને કેવળ દર્શન થાય છે. બાકી અન્યથા બિરાજતા શોભાયમાન ઇત્યાદિ વસ્ત્ર આભૂષણ અલંકાર વાગા વસ્ત્ર સહિત સાજ શૃંગાર સહિત દર્શન કરતા હોય છે. તો એ દર્શન કરી આનંદ પામ્યા. જ્યારે એ દર્શન કરી આનંદ જે પામે છે તો આનંદનો પ્રકાર શું અને પરમાનંદનો પ્રકાર શું? કારણ કે પ્રસન્નતા વ્યાપે આનંદ પામ્યા, દર્શન કરી. તો બધા વૈષ્ણવોએ દર્શન કર્યા, પરંતુ મારા પટેલ વૈષ્ણવ જે હતા, મારા પટેલ વૈષ્ણવ તો એ નિર્ધન હતા, નિસાધન હતા, એમનો ઉત્કૃષ્ટ આપાત્મક ભાવ હતો. ત્યારે જે શ્રીજીની સન્મુખતામાં જ્યારે આપ શ્રી જ્યાં પધારે છે ભગવતી, ત્યારે એમને એ લીલા અને લીલા સામગ્રી એમને ઠાકોરે દર્શન નથી કર્યા, એમને ઝાંખી કરી છે. ઝાંખી પુષ્ટિમાર્ગમાં ઝાંખી કરાય છે. જે સ્વરૂપની ઝંખના રહી આવે, જે સ્વરૂપની વારે ઘડી ઉત્કંઠતાથી તાપભાવથી ઝંખના થયા કરે, અને જ્યારે સ્વરૂપની સન્મુખ જે છે ત્યારે ઝંખના ઝાંખીમાં પરિણમિત બનતી હોય છે. એટલે આપણે આપણા શ્રીજીના દર્શન કરીએ છીએ તો એ ઝાંખી છે. દર્શન સજાવટના હોય, ઝાંખી પ્રભુની લીલા અને પ્રભુના એ સ્વરૂપની ઝાંખી હોય છે. કે જે લીલા ભાવ જે છે, તો આ પટેલ વૈષ્ણવ લીલા ભાવ કેવો હતો કે મારે એની સેવા છે માલાજી સિદ્ધ કરીને, એ માલા સ્વરૂપ વ્રજભક્તોને પ્રભુને અંગીકાર કરાવી અને પ્રભુને સુખ દેવાના ભાવો છે. તે પ્રભુને સુખ દેવાના ભાવોથી ગઈ હતી, પોતાને કંઈ અપેક્ષા નથી, બસ કેવળ નિતાંત પ્રભુને સુખ દેવાનો ભાવ હતો. એ ભાવ તદ્રુપતાથી એને ઝાંખી કરી છે. અન્ય સમસ્ત સંઘ જે હતો એમને દર્શન કર્યા છે અને દર્શન કરી એ આનંદ પામ્યા અને આ વૈષ્ણવે પરમ આનંદ પામ્યા. એ પરમ આનંદ પામ્યા છે.
કારણ કે જે ભાવરસનું પોષણ જ્યાં મળતું હતું એ પુનઃ પાછા શ્રી ગોવર્ધન ધરણની સન્મુખ, કારણ કે શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજી બાવાનું સ્વરૂપ શું છે? શ્રી ગોસાઈજીનું સ્વરૂપ છે. શ્રી ગોસાઈજી એ જ શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. તો એ જ્યારે સ્વરૂપની જ્યારે જાય તો એમનો ભાવ તો શ્રી ગોસાઈજીનો હતો. એમનો તો ભાવ શ્રી ગોસાઈજીને સુખ દેવાનો છે. એમને બીજી કોઈ ઉત્કંઠતા નથી, મારા ગોસાઈજીના દર્શન કરવા છે. એ ઉત્કંઠ પોતાના ભીતરમાં બિરાજતો જે ભાવ હતો એ ભાવને અનુરૂપ શ્રી નાથજી બાવામાં એમને એમના એ ગુરુ સ્વરૂપ શ્રી ગોસાઈજી પ્રભુનો એમને એ જ દર્શન થાય છે. એમને એની ઝાંખી થઈ છે. માટે એને માટે અલાયદા ગોકુળનાથ જે નથી લખ્યું કે પટેલ વૈષ્ણવે દર્શન કર્યા, એને તો શ્રી ગોસાઈજીની ત્યાં ઝાંખી થઈ છે. એ ઝાંખી થતાં એમનો તાપભાવની તીવ્રતા ઓર વધી રહી છે. અને એ તાપભાવની તીવ્રતા વધી છે ત્યારે આ તાપભાવનું સમન કેવી રીતે કરીશું? કારણ કે ઉત્કંઠતા વધતી જાય છે, પ્રેમની અતિરેકતા વધતી જાય છે. ક્યારે શ્રી ગોસાઈજીની સન્મુખમાં જઈ અને પોતે પોતાના ભીતરમાં વિરાજતા ભાવરસનું સમર્પણ કરી અને શ્રી ગોસાઈજી પ્રભુ ચરણને સુખ દો, એ ભાવ હતો. અને આ સંઘ જ્યારે શ્રીનાથજી બાવાની શયન આરતીના દર્શન કર્યા પછી બધા ત્યાં રુદ્રકુંડ પર મુકામ કર્યો. અહીં ગોકુળનાથજી કહે છે રુદ્રકુંડ ઉપર, કારણ કે એમની સાથેનો સંઘ એ પણ ન્યૂન કોઈ વૈષ્ણવ નહોતા, એ પણ ઉત્તમ વૈષ્ણવ હતા, ઉત્તમ દેવીજીવો હતા. પરંતુ એમનામાં જે પ્રમાણ અને સકામ બે ભાવ હતો, અને આ પ્રમેય અને નિષ્કામી ભાવવાળો જીવ હતો. જે પટેલ વૈષ્ણવ છે એ નિષ્કામી અને પ્રમેયની હતો. રુદ્રકુંડ ઉપર મુકામ કર્યો છે. રુદ્રકુંડનું સ્વરૂપ આપ બધા જ જાણો છો. આ કુંડનું મહાત્મય શું છે કે જ્યારે પ્રભુએ લઘુરાસ કરી અંતર્ધ્યાન થઈ ગયા છે ત્યારે સમસ્ત ગોપીઓ અહીં આગળ આવીને રુદન કર્યું છે. એ રુદનના જે અશ્રુ પ્રગટ થાય છે એ અશ્રુનો કુંડ બને છે રુદ્રકુંડ. એ રુદ્રકુંડ એ ગોપીઓના વિરહાત્મક અશ્રુનો કુંડ બને છે. એમના નિતાંત ભીતરમાં બિરાજતો પ્રેમરસ દ્રવીભૂત થઈ નેત્ર દ્વારા બહાર પ્રગટ થયું છે, માટે એ રુદ્રકુંડ કહેવામાં આવે છે. ત્યાં બિરાજતા એ ગોપીજનો આ સમસ્ત સંઘ સહિત આ પટેલ વૈષ્ણવ પર કૃપા કરશે જ. એ ગોસાઈજી પ્રભુચરણે એ પ્રકારથી મિસ કરાવ્યું છે, કારણ કે આ બધી લીલા થઈ રહી છે પરસ્પરની, એ શ્રી પ્રભુની ઈચ્છાથી થઈ રહી છે. પ્રભુ જ આ પ્રકારે સંઘ સાથે આ પટેલ વૈષ્ણવ સખીને પણ જોડી છે અને એ જ પ્રકારના મિસથી અહીં રુદ્રકુંડ પર મુકામ કરે છે. કે ત્યાં બિરાજતા એ વ્રજભક્તો, એ ગોપીઓ, એ સમસ્ત ગોપીઓ એમના પર કૃપા કરે કે જે તાપ થઈ રહ્યો છે એ સખીઓ દ્વારા કે વ્રજભક્તો દ્વારા કે ક્યારે મારા તાપનું શમન થશે. એ ભાવરસની તદ્રુપતામાં વિશેષ પ્રકારની વૃદ્ધિ થાય છે. ત્યારે રુદ્રકુંડ પર મુકામ કરી અને રસોઈ સિદ્ધ કરી છે. રસોઈ સિદ્ધ કરી, હવે રસોઈ સિદ્ધ કરે છે. રાત્રે રસોઈ સિદ્ધ કરી બધાએ પ્રસાદ લીધો. તો રસોઈ શું? બાહ્ય મહાત્મ્ય પ્રકારથી તો પ્રસાદ સિદ્ધ કર્યો. રસોઈ એ શબ્દ મૂકજે, નહીં તો ઠાકોરજીને ધરાવેલો તો પ્રસાદ લેતા. તો રસોઈ સિદ્ધ કરી અને પછી બધાએ પ્રસાદ લીધો. આ પ્રકારે લખ્યું છે. તો માનસીમાં પ્રભુને ભોગ ધર્યો હશે અને ભોગ ધર્યા થકી એ ભોગ પછી પ્રસાદ સ્વરૂપે બધાએ ગ્રહણ કર્યો હશે, એવું તાત્પર્ય યાર તેમાંથી પ્રગટ થઈ શકે છે. પરંતુ ત્યાં આગળ રસોઈ છે, રસોઈ કોને કહેવાય? કારણ કે રસોઈ કોને કહેવાય કે એ જ્યારે રુદ્રકુંડ પર ત્યાં આગળ પોતે ત્યાં આગળ મુકામ કર્યો અને મુકામ કર્યા પછી સમસ્ત ભગવતીજનો, સમસ્ત દેવીજીઓ, સમસ્ત વૈષ્ણવ સંઘ અનેકવિધ પ્રકારના રસોનો ભગવત ગુણાત્મા અનેકવિધ પ્રકારના રસો પ્રગટ થયા છે. એ રસો બધા તાપાત્મક પ્રગટ થયા છે. એ રસોઈ છે. કારણ કે રસોઈમાં એક રસ ના હોય, એક સામગ્રી ના હોય, અનેક સામગ્રીઓના રસાત્મક સામગ્રીઓ બિરાજતી હોય છે પાતરમાં. તો એ વૈષ્ણવના દરેક વૈષ્ણવ હૃદયમાં અલગ અલગ પ્રકારના રસો ત્યાં પ્રગટ થયા છે. અને અલગ અલગ પ્રકારના જે રસો પ્રગટ થયા છે એમાંથી જેને જે હૃદયમાં ભાવ છે, જેનો જે ભાવનો અધિકાર છે, એ અધિકાર મુજબ એ ભાવનો એમને પ્રસાદ સ્વરૂપે પોતાના હૃદયમાં પધરાયો છે. અહીં રસોઈ સિદ્ધ કરી પ્રસાદ લીધો છે. આ પ્રકારનું અહીં આગળ આ ચરણમાં આ 3-4 લીટીમાં ભાવ દર્શન થઈ રહ્યું છે. કારણ કે આ વૈષ્ણવ તો નિર્ધન છે અને ત્યાં આગળ જ્યારે બધાએ આ પ્રકાર રસોઈ લીધી, પ્રસાદ લીધા પછી જેટલો સંઘના વૈષ્ણવ પોતે પોતાનું જે ગાંઠ હતી, જે ખર્ચ અને સરંજામ, વાર્તાની શરૂઆતમાં શબ્દ આવે કે ખર્ચ અને સરંજામ જે લઈ અને આવ્યા છે, એ ગાંઠ જે હતી એમાંથી ગાંઠ ખોલી
અને બીજે દિવસે હવે ગોસાઈજી પ્રભુચરણના દર્શને જવાનું છે, તો ગોસાઈજી પ્રભુચરણની સન્મુખતામાં જે ભેટ ધરવી છે, જે પોતે દરેક વૈષ્ણવ પોતપોતાના ભાવથી એ ભેટ લઈને આવ્યા હતા, એ ભેટ પોતે ત્યાં આગળ પોતે અગ્રેસર કરે છે. એ ગાંઠમાંથી અગ્રેસર કરી અને પોતાના ફેટામાં ધારણ કરે છે કે રખે ને. કારણ એમાં બહુ સુંદર મહાત્મ્ય પ્રકારથી આ વૈષ્ણવને પણ એક બોધ મળે છે કે આપણે શ્રી ઠાકોરજી સન્મુખમાં જઈએ તો મોટાઓની સન્મુખમાં જઈએ તો ક્યારેય ખાલી હાથે ન જવાય. કોઈ પણ, ચાહે મોટા રાજા હોય કે ઠાકોરજી હોય કે કોઈ ભગવતી હોય કે આપણા કોઈ આત્મીય સ્નેહીજન હોય, જ્યારે જઈએ છીએ પોતાના આત્મીય સ્નેહીને મળવા માટે ત્યારે ખાલી હાથે ન જવાય. જો સુદામા અને કૃષ્ણનો પ્રસંગમાં સુદામા જઈ રહ્યા હતા, નિષ્કંચન હતા, નિર્ધન હતા, ગરીબ હતા, દિનિત હતા, ઉત્તમ પ્રેમ રસના ભાવવાળા હતા, છતાં પણ તાંદુલની પોટલીનો ઉપહાર લઈને ગયા છે કૃષ્ણને ત્યાં. ખાલી હાથે ન જવાય. કારણ કે ભેટ આપણે બેઠકજીમાં જઈએ છીએ તો બેઠકજીમાં પણ જઈએ છીએ તો જારી ચરસ્પર્શ કરીએ છીએ, પછી ભેટ ધરીએ છીએ કે ભાઈ ભેટ કરો. ત્યાં આગળ આપણે ભેટ લઈને જઈએ છીએ. તો ભેટ શું છે? ભેટનો પ્રકાર શું છે? તમે જજો બેઠકજીમાં, તો બેઠકજીમાં ત્યાંના મુખિયાજી હશે તો મુખિયાજી એવું કહેશે, અહીં આગળ ભેટ કરો, ચાલો આ બેઠકજી છે ભેટ કરો. ભેટ કરો શબ્દ બોલે છે, ધરો શબ્દ નથી બોલતા. કારણ કે કરો ને ધરોના બંનેના ભાવમાં ફરક છે. અહીં ભેટ કરો છે કારણ કે ભેટનો અર્થ એવો છે કે શ્રી ઠાકોરજીની ભીતરમાં બિરાજતો પ્રેમરસનો ભાવ એ દૈવી જીવ માટે, અને એ દૈવી જીવની ભીતરમાં બિરાજતો પ્રભુના સુખાર્થ માટેનો તાપાત્મક ભાવ એ પરસ્પર હૃદયમાં બિરાજતા હૃદયથી હૃદયના ભાવનું મિલન થાય એને ભેટ કહેવાય છે. ત્યાં આગળ સાપેક્ષ સમર્પણ છે. પ્રભુ પોતે પોતાના હૃદયના પ્રેમરસનું આરોહણની કૃપા કરે અને ભગવતીએ પોતાના તાપાત્મક ભાવરસનું પ્રભુને આરોહિત કરી પ્રભુને સુખ દે, એને ભેટ કહેવાય છે. જ્યારે હૃદયથી હૃદય મળે એને ભેટવું કહેવાય. અને જ્યારે અંગ અંગથી મળે, રોમ રોમથી મળે એને રમણ કહેવાય. અને આલિંગન શબ્દનો ઉલ્લેખ આવે, અંગે અંગનું મળવું ઇતિ આલિંગન. રોમથી મળવું એનું નામ રમણ, અને હૃદયથી મળવું એનું નામ ભેટ. આ પુષ્ટિમાના શબ્દોની સુંદરતા છે. તો ભેટ પોતપોતાની ભેટ કાઢી પોતાના મસ્તકમાં જે ફેંટા બાંધે એમાં ધરી. આ નિર્ધન વૈષ્ણવ, પટેલ વૈષ્ણવ, સાધનહીન, એની પાસે તો કશું હતું જ નહીં, કેવળ એક અંગૂછો હતો. એની પાસે ગોસાઈજીને ભેટ ધરવા માટે કોઈ પણ પ્રકારનું સાધન નહોતું, પરંતુ નિર્ધન હતો ને એટલે નિર્વિધ આનંદ પ્રેમરસ એનામાં હતો. પ્રેમરસ હતો. સર્વ વૈષ્ણવે પોતે પોતાના મસ્તકે પધરાયો છે, ફેંટામાં બાંધ્યો. કારણ કે જ્યારે આપણે ઠાકોરજી સન્મુખમાં જઈએ છીએ તો વૈષ્ણવો આપણે જ્યારે જઈએ ત્યારે આપણે શું કરીએ છીએ? આપણું પાકીટ હોય, વોલેટ, જેને કહેવાય વોલેટ હોય કે ખિસ્સામાં કંઈ હોય એ બધું કાઢીએ. એમાંથી ધીરે રહીને 100ની નોટ, 50ની નોટ, 20ની નોટ, 10ની નોટ, 5ની નોટ, અત્યારે તો 5 રૂપિયાનું ચલણ છે, એથી નીચે ચલણ, પછી 5ની નોટ ધીરે રહીને એમની સન્મુખતા કાઢી અને શ્રીજીની સન્મુખમાં ધરીએ અને પછી આપણે 2 કમર જોડીશું. ન કરાય. આપણે ત્યાં એક પ્રકાર છે, મારા પ્રભુની સન્મુખ દ્રષ્ટિમાં જે કંઈ સામગ્રી પદાર્થ આવે એને તત્ક્ષણ અંગીકાર થઈ જતું હોય છે. આ એક ભાવ છે. જો તમે ઘરમાં માલાજી બનાવતા હોય, ગુરુ માટે બનાવતા હોય, પોતાના શિવ્ય પ્રાણપ્રેષ માટે જો માલાજી બનાવતા હોય તો માલાજી જ્યારે બનાવતા આપણે સહજ એવો ભાવ કરીએ કે આ ગુરુ પધાર્યા છે, માલાજી બનાવશું, તો કોઈ ઘરમાં વૈષ્ણવ હોય ત્યાં શ્રીકંઠ આગળ માપ લઈએ છે. હવે તો આટલી થઈ ગઈ ને, હવે આવી જશે. આ જ્યારે ઊંચી કરી અને જ્યારે માલાજી કોઈ વૈષ્ણવની અમે ધરીએ છે તો અર્ધભોક્તા થઈ ગઈ સામગ્રી. એ પ્રભુને ન ધરાવાય, ના ગુરુને ધરાવાય. એવું પણ ના કરે. દ્રષ્ટિમાં ગઈ એ ભોગવાઈ ગઈ કહેવાય. તો તમે ઠાકોરજીની સન્મુખમાં હવેલીમાં જાઓ, ગુરુના દ્વારે જાઓ, તો તમે જ્યારે પોતાનું વોલેટ કે એવું કાઢી અને એમાંથી કોઈ કંઈક નોટ નહીં, એ તમે કાઢ્યું એ ધરાઈ ગયું કહેવાય. માટે આ વૈષ્ણવોએ મેળ રાખી કે આપણી જે ગાંઠ છે, ગાંઠ ખોલી જે ભેટ કરવાની એ ભેટને અલાયદા કાઢી લીધી કે એ ગોસાઈજીની સન્મુખમાં એ ગાંઠ ન ખોલાય. એ અલાયદા કાઢી અને પ્રભુને ભેટ ધરવી. જે પોતાના હૃદયનો જે ભાવ હતો એ ભાવ અલગ એમને તારવું કે મારે આ ભાવથી પ્રભુને સમર્પિત કરવાનું છે દરેકે. પરંતુ અમારા નિર્ધન પટેલ વૈષ્ણવ પાસે તો કંઈ હતું નહીં, એવી કોઈ ગાંઠ હતી નહીં કે એમાંથી એક કાઢે પોતાના ફેંટામાં બાંધે. કારણ કે એ બધાએ ભેટ ક્યાં ધરી?
પોતાના મસ્તકમાં લગાવે. જ્યારે મારા પટેલ વૈષ્ણવની ભેટ શું છે? નિર્વિધ આનંદ તાપાત્મક ભાવ ગોસાઈજીને પોતે, તો એને ક્યાં ધારણ કરે? એને હૃદયમાં ધારણ કરે. એ ભેટ એને હૃદયમાં ધારણ કરી અને બીજા બધા વૈષ્ણવ માથામાં ફેંટામાં ધારણ કરી. તો આ ભાવમાં ફરક પડે છે. જેને ચરણોમાં સમર્પિત કરવું છે અને જેને હૃદય પર સમર્પિત કરવું છે. જેને ચરણોમાં સમર્પિત કરી સકામ અને પ્રમાણ ભક્તિમાં જવું છે અને એ પ્રમેય કૃપાબલથી શ્રી ગોસાઈજીના હૃદયમાં ભેટ ધરવી છે, કારણ કે એને તો ત્યાં જ સુખ છે પ્રભુને, અન્યથા સુખ નથી. એ ભાવ છે માટે એને તો એના નિર્વિધ આનંદ જે હતો શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ માટેનો, જે મેં આગળ નિર્ધન શબ્દની વ્યાખ્યાતા કરી ચૂક્યો, એ ભાવરસને પોતે હૃદયમાં ધારણ કરે. વાર્તા સાહિત્યમાં બતાવે કે નિર્ધન હતો, એની પાસે તો કંઈ હતું નહીં. તો એ હતું નહીં તો શું કરું? મેં મારા ગોસાઈજી કેમ કરીને પ્રસન્ન કરીશ? મારા ગોસાઈજી પ્રભુજી કેવી રીતે સુખ આપીશ? એની ચિંતનમાં, વાર્તામાં ચિંતા શબ્દ, એની ચિંતામાં એ 4 પ્રહર સુધી સૂઈ ન શક્યો. 4 પ્રહર સુધી સૂઈ ન શક્યો. એનો અર્થ શું થાય? 1 પ્રહર એટલે 3 કલાક, 4 પ્રહર એટલે 12 કલાક. તો 12 કલાક પોતે નિંદ્રા ન લઈ શક્યો. એ જાગતો ને જાગતો રહ્યો આખી રાત. તો એ ઘડી ભાવ શું દર્શન થાય? કારણ કે સૂવું એટલે શું અને જાગવું એટલે શું? જે વૈષ્ણવ પોતે પ્રમાણમાં હતા, સકામમાં હતા, પોતે પોતાના ગાંઠમાંથી ભેટ જે હતી પોતાના મસ્તકના ફેંટામાં ધારણ કરી, એટલે પોતે નિશ્ચિત થઈ ગયા, એમના ભાવ શિથિલ થઈ ગયા. એમના ભાવનું શિથિલ થવું એ જ સૂઈ જવું છે. એને સૂવાનો પ્રકાર કહેવાય. જેના ભાવો શિથિલ થઈ જાય એ સૂઈ ગયા કહેવાય. પરંતુ મારા તાપાત્મક, મારા નિર્ધન, મારા પટેલ વૈષ્ણવ, મારા માલિની સખી સ્વરૂપનો એ ભાવ તો શું હતો? એનો ભાવ તાપાત્મક હતો, એનો શિથિલ નહોતો. એની વેગ તીવ્રતાની, એની તળપ, એની આતુરતા, એની તત્પરતામાં વૃદ્ધિ થયા કરતી હતી. એ વૃદ્ધિ થવાને લીધે, એ તાપરસની વૃદ્ધિ થવાને લીધે એ જાગૃત રહ્યો. એનો ભાવ શિથિલ નહોતો, માટે એ 3-4 પ્રહર સુધી એને નિંદ્રા ન આવી, જાગતા રહ્યા છે. તો જાગવું એટલે પોતાનો તાપાત્મક ભાવમાં વૃદ્ધિ થયા કરે. ભાવ શિથિલ ન થાય, ભાવ તાપાત્મક બન્યો રહે, એમાં વૃદ્ધિ થયા કરે. એનું ચિંતન કેવળ શ્રી ગોસાઈજીના સ્વરૂપાનંદમાં હતું. જે એમને પ્રથમ વખત જે દર્શન થયા છે અને એ શ્રીનાથજી બાબાએ જે કૃપા કરી અને ઝાંખી કરાઈ છે, એ રસભાવમાં હતા. અને એ રસભાવથી એમનામાં વિશેષ તાપની વૃદ્ધિ થયા કરતી હતી. માટે એ રસમાં હતા એટલે એમનો તાપભાવ જાગૃત હતો, શિથિલ નહોતો થતો, એટલે સૂઈ ન શક્યા. અને અન્ય વૈષ્ણવો પોતે શિથિલ ભાવવાળા થઈ ગયા, નિશ્ચિંત થઈ ગયા કે સવારે ગોસાઈજી પ્રભુચરણની સન્મુખમાં મારો આટલો ભાવ છે એ ધરી દેવાનો છે. જ્યારે આને તો નવતન ભાવો પ્રગટ થયા જ કરતા હતા. અનેકવિધ પ્રકારના નવતન ભાવો પ્રગટ થતા હતા. એ ભાવો પ્રગટ થવામાં એને અનેકવિધ પ્રકારથી શ્રી ગોસાઈજીને સુખદેવના ભાવમાં એ સતત નિમગ્ન રહ્યો, એટલે જાગૃત રહ્યો. એનો ભાવ જાગૃત હતો. તો અહીં સૂઈ જવું અને જાગવાનો પ્રકારનો ભાવ પણ ખુલે છે. વાર્તા સાહિત્યમાં આ પ્રકારનો ઉલ્લેખ નથી મળતો. શ્રી હરિરાય ચરણ પ્રભુએ પણ આ પ્રકારના ભાવો ખોલ્યા નથી. પરંતુ ભગવદના હૃદયમાં ગોકુળનાથજી શ્રી હરિરાયજી બિરાજે, શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો સ્વતંત્ર ભાવ હૃદયમાં સ્વતંત્ર કારણ કે એ વૈષ્ણવના હૃદયમાં ગયા છે. આ પટેલ વૈષ્ણવના હૃદયમાં ગયા છે. આ પટેલ વૈષ્ણવના હૃદયમાં શું ચાલી રહ્યું છે એનું તાદ્રશ ગોકુળનાથજી શ્રી હરિરાયજી શ્રી મહાપ્રભુજી કૃપા કરીને દર્શન કરાવે છે. એ દર્શન કરાવે છે એ શબ્દ સ્વરૂપે આ ભાવરસને આપણે પ્રગટ કરીએ છીએ કે નિર્ધનતા શું છે, સૂઈ જવું શું છે, રસોઈ શું છે. આ પ્રકારનું આગળ સિદ્ધ કરે છે. 4 પ્રહર સુધી એ સૂઈ નથી શક્યા. વહેલી પરોળે બધા ઉઠી અને ચાલતા બને છે ગોકુળ ગામ તરફ શ્રી ગોસાઈજીની સન્મુખ થવામાં. અહીં આગળ પ્રેમની પરાકાષ્ઠા, પ્રેમની તીવ્રતા, કારણ કે આ મારા નિર્ધન વૈષ્ણવ કેવા છે, એની પાસે કશું નથી, સંસારમાં આસક્તિ છે નહીં, સંસાર છે નહીં, એને આસક્તિ છે નહીં, વૈરાગ છે. એની પાસે કશું નથી, કોઈ સાધન નથી, કોઈ સંસારનું સ્વજન કોઈ નથી. છે તો ખાલી આ વૈષ્ણવનો સંગ છે. આ વ્રજભક્તો જ છે. આ વ્રજભક્તોનો એનો સંગ છે, એની સાથે બીજું કોઈ નથી. અને એને પણ પોતાને શું અપેક્ષા હતી? કેવળ ભાવરસનું પોષણ, કે જે ભાવરસના પોષણથી એનામાં પલ્લવિત થતા નવતન ભાવોથી શ્રી ગોસાઈજી પ્રભુચરણને સુખ દેવાના ભાવ, શ્રીનાથજી ભાવ, શ્રી ગોવર્ધનને સુખ દેવાના ભાવ સિવાય એની પાસે કંઈ નહોતું. માટે વૈરાગ હતો. વૈરાગની વ્યાખ્યાતા શું થાય પુષ્ટિ માર્ગમાં? કે સમસ્ત જગ્યાએ, સંસારની સમસ્ત જગ્યાએ જે આપણો રાગ જે છે, સમસ્ત જગ્યામાં આસક્તિ, એ રાગ જે છે, એ સમસ્ત જગ્યાએથી રાગની નિવૃત્તિ થવી અને પ્રત્યેક જગ્યાના રાગની નિવૃત્તિ થયેલો જે રાગ છે એ એક જ સ્વરૂપમાં અનુરાગ થવો,
એક જ સ્વરૂપમાં આસક્ત થઈ જવું એ રાગ થવું, એનું વૈરાગ એટલે વિશેષ રાગ ઇતિ વૈરાગ. બધી જગ્યાના રાગોમાં નિષ્કાસિત થઈ અને વિશેષ રાગ પ્રગટ એ એક જ સ્વરૂપમાં થાય એને વૈરાગ કહેવાય. કારણ કે વૈરાગની આમ મર્યાદા ભાષાની વ્યાખ્યાતા અલગ હોય છે, પણ પુષ્ટિમાનની વ્યાખ્યાતા વૈરાગની આ પ્રકારની થતી હોય છે કે ચારે તરફમાં જે આપણો રાગ જે છે, બૈરીમાં, છોકરામાં, સંસારમાં, સ્વજનમાં, મિલકતમાં, દ્રવ્યમાં, બધામાં જે રાગ જે આપણો છે એ સમસ્ત જગ્યાએથી રાગની નિવૃત્તિ થઈ જાય અને બધો જ રાગ એક જ સ્વરૂપના સુખ દેવાના ભાવમાં એ રાગ ત્યાં સ્થિર થઈ જાય એને વૈરાગ કહેવામાં આવે છે. વિશેષ રાગ ઇતિ વૈરાગ છે. તે વૈરાગ થઈ ગયો. એનો તો એક જ ભાવ હતો, એનો કોઈ બીજો ભાવ હતો નહીં. એને એવી કોઈ અપેક્ષા નથી કે મારા ગોસાઈજી બસ મારા વાલાને સુખ થવું છે, મારા વાલાને સુખ. આ શુદ્ધ પુષ્ટિ ભાવ છે, આ શુદ્ધ સ્નેહનું સ્વરૂપ છે. મારા વાલાને સુખ થવું છે, અન્યથા બીજું કોઈ જાતનો વિચાર નહીં, અપેક્ષા નહીં, કશું નહીં. આ એક જ. અને એનું ચિંતન આખી રાત ચાલ્યું છે. આખી રાત આ જ ચિંતનમાં જાગતા રહ્યા છે. અને વહેલી પરોળે જ્યારે ગોકુળ ગામ તરફ પ્રસ્થાન કર્યું છે ત્યારે એ ચિંતનના પ્રકારમાં ડૂબેલા છે. કારણ કે એ તો સૂતા તો છે જ નહીં, જાગતા ને જાગતા રહે છે. એટલે જેમ સંઘ ચાલતો રહ્યો તો આ વૈષ્ણવ પોતાના ચિંતનમાં અનપ્રયાસે, પ્રયાસ કર્યા વગર એ પણ એની પાછળ પાછળ ચાલતો રહ્યો. કારણ કે પાછળ પાછળ ચાલવા પણ પોતે ચિંતનાત્મક ને ચિંતાના પ્રકારમાં હતા, રસની નિમગ્નમાં હતા, તાપભાવમાં પોતે હતા. એ તાપભાવમાં હોવાથી સંઘ આગળ આગળ ચાલતો જતો હતો, એનું અનુસરણ કરતા હતા. એટલે કે પોતે પ્રયાસ નહોતા કરતા, અનાયાસે ચરણ આગળને આગળ એની જાતે વધતા હતા. તો અનાયાસે જ્યારે ચરણ વધતા હોય ત્યારે એમાં તીવ્રતા ગતિ ન હોય, એમાં તીવ્રતાની ગતિ ન હોય. કારણ કે એમની સ્થિતિ અત્યારે ભીતરમાં બની ગઈ હતી. જે પ્રકાર અહીં આગળ સિદ્ધ થયો છે આ પટેલ વૈષ્ણવ રાજમાં, જ્યાંથી ગોસાઈજીને દર્શન કરવાની ઉત્કંઠતા જાગી અને સંઘનું પ્રસ્થાન જે ગામમાંથી થયું છે ત્યાંથી જે તીવ્ર તાપની વેદના થઈ રહી છે, જે વ્યાકુળતા વધી રહી છે, એ સમસ્ત પ્રેમનો પ્રકાર, એ સમસ્ત વ્યાકુળતાનો પ્રકાર, સમસ્ત તીવ્ર તાપનો પ્રકાર, સમસ્ત તાલાવીનો પ્રકાર, સમસ્ત ઉત્કૃષ્ટ પ્રેમનો ભરાવો આ સ્થિતિ મારા ગોસાઈજીના હૃદયમાં પણ ઉદ્ભવિત થયેલી હતી. કારણ કે ઉદ્ભવિત થઈ હતી કારણ કે પ્રેમ પરસ્પર હોય છે. આપણે જેને પ્રેમ કરીએ એ પ્રેમના બાણ સામેના પ્રેમીને વિધ્યા વગર ના રહે તો એ પ્રેમ કાચો. અહીં આગળ પ્રેમના બાણ એવા કે ગુસાઈના હૃદય સીધો ટંકાર ગુસાઈના હૃદયમાં થાય, પોતાના પ્રેમીજનનું પણ હૃદય એ પ્રેમમાં વિધાય. મારા ગુસાઈજીને પણ એ સખી માટેનો એટલો જ ઉત્કૃષ્ટ તાલાવીનો તાપભાવ જાગૃત હતો. માટે એમના પર પ્રમેય કૃપા કરી એને આપસીની નિકટતમ લાવવા માટે સમસ્ત જગ્યાએ સુલભતાઓ કરી આપી છે. સમસ્ત અવરોધો દૂર કરીને સંઘ પ્રાપ્ત થઈ ગયો. નિર્ધન હતો છતાં બી એ યગડ્યા સંઘ સાથે જોડાયો છે. વૈષ્ણવની કૃપાથી એના હૃદયના ભાવનું પોષણ થતું રહ્યું છે. આ પ્રકારનું જે વાર્તામાં જે પ્રકાર થાય બધા શ્રી ગુસાઈજી પ્રભુજીની પ્રમેય કૃપા આ પટેલ વૈષ્ણવ પર થતી રહી છે. અને એ પોતાના ચિંતનાત્મક પ્રકારમાં, ચિંતાના પ્રકારમાં એ રસની નિમગ્નમાં હતા. એમાં શિથિલતાથી પોતે અનુસરણ કરે છે, ચાલતો નથી. પેલા જે જગલું માણતા હોય એની પાછળ પાછળ ચાલે. પોતે વિચાર કરે છે કે મારા ગુસાઈજીને હું કેમ કરીને સુખ દઈશ. આ સંઘ પાસે તો બધા પાસે તો અનેકવિધ પ્રકારની ઉત્તમ ઉત્તમ ભેટો છે, એનાથી ગુસાઈજીને ધરશે. હું મારા વાલાને શું એવો ભાવ દઉં, મારા વાલાને કેવી રીતે સુખ આપું. બસ એ ભાવના ચિંતનમાં, એ તાપભાવમાં પોતે અનુસરણ કરીને પસાર થઈ જતો. અહીં આગળ જે તાપભાવ એને હતો એ જ તાપભાવ મારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને પણ હતો. મારા ગુસાઈજી પ્રભુ ચરણને પણ એટલો જ આ સખી માટેનો, આ વૈષ્ણવરાજ માટેનો, આ વ્રજભક્ત માટેનો, આ માલિની સ્વરૂપ સખીને માટેનો તાપભાવ હતો. એ તાપભાવને તે શ્રી ગુસાઈજી પણ એને સુલભતા કરી આપી કે તને હૃદયમાં જે થઈ રહ્યું છે કે હું મારા ગુસાઈજીને શું ધરીશ. તો એમને જે નિત્ય ગોલોક લીલાધામમાં જે ટેલ કરતા હતા એ જ ટેલ ભૂતલ પર તમે વૈષ્ણવરાજ એટલું સમજી લેજો કે જે પ્રકાર અહીંયા સિદ્ધ છે અથવા તો જે ઉપર આપણો પ્રકાર સિદ્ધ છે ને એ જ પ્રકારનું ભાવદાન અહીં ભૂતલ પર મળે છે. એ જ પ્રકારની ભક્તિના ભાવો આપણા હૃદયમાં પ્રગટ થતા હોય છે. એ જ પ્રકારની ભક્તિના ભાવમાં આપણી આસક્તિ લાગતી હોય છે કે જે સેવા આપણી ગોલોકમાં છે એ જ સેવાના અધિકારી અહીંયા પણ છે. આપણે કોઈ બીજો ફેર નથી, એ આપણને ખબર નથી પડતી. જ્યારે સ્વસ્વરૂપની સેવા, સ્વસ્વરૂપનું યુદ્ધ હું આ બધું જ્યારે જાગૃત કરવું હોય ત્યારે પોતે પોતાના આત્મભાવનું અવલોકન કરવું પડે કે આપણો ભાવ ક્યાં આગળ છે, આપણે કયા ભાવમાં વિશેષ પ્રકારથી પરમ આનંદ પ્રગટ થાય, આપણે કયા ભાવથી આપણે પ્રભુને સુખ આપી રહ્યા છે, અથવા તો 252 વૈષ્ણવ પૈકીનો કયો ભાવ આપણા હૃદયમાં પ્રગટ થઈ રહ્યો છે. એના અનેકવિધ પ્રકારના એ મહાપ્રભુજી કૃપા કરે અને બધા પ્રકાર છે. ત્યારે વૈષ્ણવને આ જ જન્મમાં, આ જ દેહથી પોતાના સ્વ સ્વરૂપનું પૂરેપૂરું તો ના ખબર પડે પણ અંશતઃ એને ખ્યાલ આવી જતો હોય છે.
કારણ કે આપણે એટલા બધા અવિદ્યાથી ભરેલા છે, પણ 284 વૈષ્ણવ તો એમ બધાને ભીતરમાં પોતાના સ્વરૂપ ઉજાગર થઈ જતા. તો એગડી એનું સ્વરૂપ હતું માલિની સખીનું, સેવા એની માલાજીની હતી. ત્યારે ગુસાઈજી પ્રભુચરણને પર કૌતુક કરી, પ્રમેય કૃપા કરી અને માર્ગમાં એક બાગ દેખાયો. રસ્તે જતા હતા, સંઘ આગળ આગળ જઈ રહ્યો છે, આ પટેલ વૈષ્ણવ પાછળ પાછળ જઈ રહ્યા છે અને ગુસાઈજી પ્રભુચરણની કૃપાથી એક બાગ તરફ એમની દ્રષ્ટિ ગઈ છે. કારણ કે અત્યાર સુધી હૃદયમાં એ જ ચિંતન ચાલતું હતું કે મારા વાલાને હું શું ભેટ ધરીશ કે જેનાથી મારા પ્રભુને આનંદ થશે, મારા વાલાને સુખ મળશે. એ ભાવ હતો. એની પાસે કશું જ નહોતું તો કશું નથી. હૃદયમાં ભાવ ખૂબ છે, ભાવ ખૂબ છે, પરંતુ ભાવને પોતે સમર્પિત કરવા માટે એક ભાવનું સ્વરૂપ પણ જરૂરી છે. ગોસાઈજી પ્રભુચરણ તો એના અંતરનું જાણતા હતા, પરંતુ ગોસાઈજી પ્રભુચરણ એને એનું સ્વરૂપ તો ઉજાગર, હવે એની સેવા ઉજાગર કરાવી રહ્યા છે કે તારી સેવા શું છે. ત્યારે બાગના દર્શન, બાગ જ્યારે જોયો છે ત્યારે આ વૈષ્ણવરાજ ત્યાં આગળ એમના ચરણ ત્યાં આગળ ડગ્યા છે અને વિચાર કર્યો કે મારી પાસે કંઈ નથી, પરંતુ આ બાગમાં જે ઉત્તમ જોઈને ફૂલ અત્યારે ખીલી રહ્યા છે, અગર જો માલી મને આપે અને માલી મને આજ્ઞા આપે તો હું આ ગુસાઈજી પ્રભુચરણ માટે એક માલાજી સિદ્ધ કરી અને ભેટ સ્વરૂપે હું માલાજી આપશેના શ્રીખંડમાં પધરાવું, આપશેને સુખ થશે. અહીં વાર્તાનો ભાવ ગહેરો છે, વાર્તાનો ભાવ ગહેરો છે. કારણ કે આ જે પટેલ વૈષ્ણવ હતા એમનો ભાવ એક જ કે મારા પ્રભુને સુખ કેમ થાય, મને સુખ કેમ થાય કે મને શું મળશે નહીં, પણ મારા પ્રભુને સુખ થવું જોઈએ. એવું તો શું એમને ધરું કે જેનામાં આપશેને વિશેષ સુખ થાય. તો આગળ ગયા છે બાગ આગળ, એમની પાસે તો કશું જ નહોતું. મનમાં વિચાર કર્યો કે મારી પાસે એક અંગૂછો છે અને અંગૂછો આપીશ અને વિનંતી કરીશ તો મને કદાચ આ માલી મને ફૂલ ચૂંટવા દેશે તો માલાજી બનાવીશ, એને બદલામાં આપવાનું તો મારી પાસે કશું જ નથી. આ ભાવ પોતાના નિસાધનતાના ભાવ. અહીં આગળ ગોકુલના જે હરાજી તો કંઈ સમજાવ કંઈક લખ્યું નથી, પરંતુ અંગૂછો અહીંયા ખભા પર રહેતો હતો. એ શું હતો? અંગૂછો પોતાની ભીતરમાં પ્રજ્વલિત થયેલા જે ભાવનો રસ છે એના પર આચ્છાદિત એક આવરણ હતું. એની પાસે બીજું કશું, પોતાની હૃદયમાં બિરાજતા જે તાપભાવ ઉજાગર થયો છે એ તાપભાવ ઉજાગર થયો એના પર અન્યને પોતાના ભાવનું દર્શન ન થાય માટે એની પર જે આચ્છાદિત આવરણ હતું એ આવરણ. કારણ કે અંગૂછો નાખો ને, જ્યારે અંગૂછો નાખે ને તેનો એક છેડો હૃદય પર આવતો હોય છે, અહીં આગળ આવતો હોય છે. એ આચ્છાદિત કરવા માટેનું એક આવરણ હતું. તો ભાવ એ હતો કે મારા અંતરના ભાવ આ માલીને કહીશ, મારો મનોરથ આ છે, અગર મેં એ મારા અંતરના દર્શન અંગૂછો આપીશ એટલે કે મારે આવરણ હટાવીને મારા હૃદયના ભાવ દર્શનથી મેં દિનિત ભાવથી વિનંતી કરીશ તો મારા પર એ કૃપા કરી મને ફૂલ છૂટવા દેશે. તો એ પ્રકારથી ગયા છે અને પોતે પોતાનો મનોરથનો ભાવ પણ કીધો, અગર જો આપ આજ્ઞા આપતા હોય તો હું તમને અંગૂછો આપું છું, એના બદલામાં મને માલાજી થાય એટલે ફૂલ છૂટવા દો. મારા ગોસાઈજી બિરાજી રહ્યા છે એમને મારે આ માલાજી સિદ્ધ કરીને ધરવી છે. પુષ્ટિમાર્ગમાં પ્રેમ, સેવા, સન્મુખતા આ બધું એમને સીધું નથી મળતું. કોકની આડી જોઈએ, કોકની કાની જોઈએ. અહીં આગળ આ વ્રજભક્તોની સન્મુખ જવા માટે પણ એ જે વ્રજભક્તોનો રખેવાળ માલી હતો એ માલીની આડીથી એ વ્રજભક્તોની સન્મુખ જવા જઈ રહ્યા છે. તો જેની આડી લઈ રહ્યા છે તો હંમેશા જેની આડી લઈએ, કોઈ ભગવતીનો સંગ કરીએ તેને આગળ નિતાંત પોતાનો આત્મીય જે લાગતો આપણો હૃદયના ભાવ ખોલવા જોઈએ. જો જ્યારે હૃદયના ભાવ ખોલશો તો એ કૃપા કરી અને તમને આગળ વિશેષ આગળ લઈ જશે. તો આગળ જ્યારે આ માલી પાસે પોતે પોતાના અંગૂછાના મિસને હટાવી અને ભીતરના ભાવનો મનોરથ જ્યારે કીધો છે ત્યારે એની દીનતા જોઈ, એની દીનતામાં વિવેક જોયો, એની ભાવના જોઈ, એની ઉત્કટ તાપાત્મક ભાવના જ્યારે દર્શન થાય છે ત્યારે એને અંગૂછો પાછો આપી દીધો કે મને તો તમે દર્શન કરાયા, તમારા ભાવના પુનઃ પાછા આપ સંકેલી લો, પોતે પાછા આચ્છાદિત કરી દો અને સુખેથી આપ શ્રી ગુસાઈજી પ્રભુજીના સુખ માટે ફૂલ છૂટી શકો છો. આજ્ઞા લઈ અને આ વૈષ્ણવરાજ ફૂલને છૂટ્યા છે જોઈના અને પોતે પોતાના હૃદયના ભાવના સ્નેહના ધાગામાં પરોવીને શ્રી ગુસાઈજીને સુખ થાય એ પ્રકારની માલાજી સિદ્ધ કરી છે. હવે આ પ્રકાર કરવામાં, ફૂલ છૂટવામાં અને માલાજી બનાવવામાં સમય તો જાય. એ જેટલો સમય ગયો એટલો સમયમાં તો એ સંઘ આગળ નીકળી ગયો છે. અત્યારે પટેલ વૈષ્ણવ એકલા પડી ગયા છે. પરંતુ જ્યારે રસાત્મક ગૂઢ ભાવની લીલા, ગૂઢ ભાવનું સમર્પણ હોય ને તો એકાંતમાં હોય, બધા વચ્ચે ન હોય. માટે શ્રી ગુસાઈએ કૃપા કરી અને એને બાગ દેખાડ્યો. વૈષ્ણવ સંઘ આગળ ગયો છે, પોતે એકાંત પડે છે.
આ માલી સ્વરૂપ ભગવદી છે. માલી બી ભગવદીનું સ્વરૂપ છે. એ ભગવદી આગળ પોતાના ભાવ મનોરથ ખોલ્યા તો ભગવદીએ કૃપા કરી અને વ્રજભક્તો સાથેનો સંગ કરાયો છે. કારણ કે ભાવના એક જ હતી કે મારા પ્રભુને હું સુખ તો શું આપવાનો હતો, હું તો એમને લાયક નથી, પરંતુ આ વ્રજભક્તો ઉત્તમ છે, આ વ્રજભક્તો નૌતન છે, નૌતન સામગ્રી મારા પ્રભુને ધરું. અને એ ભાવથી એક એક વ્રજભક્તોને પોતે લીધા છે અને એ સમસ્ત વ્રજભક્તોની માલાજી બનાવી છે. અને માલાજી, કારણ કે પ્રભુ કેવા છે, કારણ કે માલાજીના બે પ્રકાર આવે છે. માલાજી આપણે શ્રીખંડમાં ધારણ તો કરાય છે, પરંતુ માલાજીનું એક કાર્ય એવું પણ છે, સંકેતિકા દેવી છે, એ પ્રભુની શક્તિ છે. સંકેતિકા દેવી એ પ્રભુની શક્તિ છે. જ્યારે પ્રભુની સન્મુખમાં એ માલાજી લઈને જાય છે સંકેતિકા શક્તિ, ત્યારે માલાજી એ પ્રકારે આપવામાં આવે છે, ધરવામાં, કે પહેલાં જે ફૂલના પ્રકાર હોય, પીળું હોય, સફેદ હોય, લાલ હોય, હરું હોય, આ બધા પ્રકાર હોય, પછી નીચે છેલ્લે ગુલાબનો નીચે થાક હોય. તો એ પ્રકારથી કે એ પ્રકારના સંકેતો રહે કે હે કૃપાળ મહારાજ, જો આ સફેદ છે, પછી આ આગળ પીળું છે, પછી લાલ છે, હવે તમે આ માર્ગે જતાં નીચે છેલ્લે થાક આવે કે અહીં તમને પ્યારીજીનું મિલન થશે. એ મિલનના સંકેત આપવાનું કાર્ય સંકેતિકા દેવી કરે છે. સંકેત દેવી જે છે એ મિલનનું અહીં આગળ સંકેત પ્રભુને કરવાવાળું છે. એ માલાજીના અનુસંધાનથી સંકેત કરે છે. એક માલાજીનું આ બી એક છે, અને એક માલાજી સમસ્ત વ્રજભક્તોના ભાવનું સ્વરૂપ છે. પ્રભુ પરકીયા ભાવુક છે. પ્રભુને પરકીયામાં વિશેષ રસનો આનંદ આવે છે. સ્વકીય નિત્યસિદ્ધા સ્વામીજી કરતાં પરકીયા કોણ? શ્રી ચંદ્રાવલીજીની યુથ. પરકીયા રસમાં વિશેષ આનંદ આવે છે. તો વિશેષ આનંદ આવે છે માટે આ વ્રજભક્તો જે છે એ વ્રજભક્તો પોતે લઈ જાય તો પ્રભુને વિશેષ સુખ થશે. એ વિશેષ સુખના ભાવથી આ વ્રજભક્તોને પોતાના ભીતરના તાપાત્મક ભાવના સ્નેહના ધાગામાં પરોવીને માલાજી સિદ્ધ કરે છે. આ નિત્ય નૌતન ઉત્તમ રસ ચુચાત સામગ્રીઓ છે. હવે આ સામગ્રીઓ જે છે જ્યારે છૂટે છે અને જ્યારે પોતાના સ્નેહના તાપાત્મક ભાવમાં પરોવે છે, ત્યારે એ સમસ્ત વ્રજભક્તોને પણ એટલો આહલાદક પ્રગટ થાય છે અને એટલી તાપભાવ પ્રગટ થાય છે કે હવે આ ભગવદી પટેલ વૈષ્ણવ અમને અમારા શ્રીજીની સન્મુખતામાં અમને સમર્પિત કરવા લઈ જાય છે. સમર્પણની ભાવનાનો તાપ એ વ્રજભક્તોમાં પણ એટલો બધો પ્રજ્વલિત રહ્યો છે. અને પ્રજ્વલિત તાપ મારી રસ ચુચાત એ સમસ્ત વ્રજભક્તો એ સામગ્રી એ માલાજીના સ્વરૂપમાં લઈ અને વૈષ્ણવરાજ માર્ગમાં આગળ વધતો જાય છે. શ્રી વલ્લભ તાપભાવ છે. અત્યારે તાપભાવ ક્યાં પ્રગટ થયો છે? વૈષ્ણવના પટેલ વૈષ્ણવ હૃદયમાં તો તાપભાવ છે જ, પરંતુ આ વ્રજભક્તો જે માલાજીમાં પરોવ્યા છે એ વ્રજભક્તોના હૃદયમાં પણ સમર્પિત થવાનો તાપભાવ, કારણ કે કાની મળી ગઈ છે, આ ભગવતી વૈષ્ણવની આડી મળી છે. હવે નિતાંત આ ભગવતી અમને શ્રી ઠાકોરજીના ચરણોમાં, અમને ઠાકોરજી ભીતરમાં અમને સમર્પિત ચોક્કસ કરશે. એ વિશ્વાસપૂર્ણક હવે તાલાવેલી વધી ગઈ છે, એમને પણ તાપભાવ વધે છે. અને આ બાજુ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જ્યાં શ્રી બિરાજી રહ્યા હતા, આપ પરોળમાં વહેલા શ્રીનાથજીના ત્યાં આગળ શૃંગાર સેવાને પહોંચી અને કારણ કે એમને પણ તાપભાવ કે મારો પટેલ આ વૈષ્ણવ આવી રહ્યો છે, ઉત્તમ વ્રજભક્તોના ભાવ લઈને આવી રહ્યો છે, એનો તાપ એટલો બધો છે, હું ત્વરિત બેગી એને જો સન્મુખતામાં હું જો જઈશ અને એની માલાજીને જો અંગીકાર નહીં કરું તો કદાચ આની તાપની તીવ્રતામાં આની પ્રેમની અવસ્થા કદાચ 10મી અવસ્થા નહીં થઈ જાય. તો એની 10મી અવસ્થા સુધી ન પહોંચે એટલા માટે પ્રભુ ગુસાઈજીને પણ એ તાલાવેલી લાગી છે. જે સમર્પિત થવા આવી રહેલો એ પટેલ વૈષ્ણવ, એની સાથે લઈને આવી રહેલા વ્રજભક્તો એ સર્વનો અંગીકાર કરવા માટે ગુસાઈજી પ્રભુ ચરણને પણ તાપ થયો છે. માટે શૃંગારની સેવા વહેલી પહોંચી અને પોતે ઘોડે સવાર થયા છે. સામા પટેલની માલાજીને અંગીકાર કરવા માટે એ ગુસાઈજી પોતે સામેથી પ્રમેય કૃપા કરે છે. જીવ સામો જાય તો પ્રમાણ છે, પ્રભુ સામા પધારે પ્રમેય છે. આજ ગુસાઈજી પ્રમેય કૃપા કરી રહ્યા છે. પ્રમેય કૃપા બલથી આ પટેલ વૈષ્ણવની સંગતમાં આવવા માટે ભીતરના તીવ્ર તાપથી અહીં પટેલને પણ એટલો બધો તીવ્ર તાપ છે, હાથમાં બિરાજતી માલાજીના વ્રજભક્તોને પણ એટલો બધો તીવ્ર તાપ છે. ક્યારે અમે સમર્પિત થઈએ? અને અહીં ગુસાઈજીને પણ એ અંગીકાર કરવા માટેનો, એના મનોરથ પૂર્ણ કરવા માટેનો તાપ છે. એ તાપ પરસ્પરના તાપની અવધિ ચાલી છે અને તાપના ભાવથી ગુસાઈજી પોતે ઘોડે સવાર થયા છે. પોતાના અંતરંગ 4 વૈષ્ણવને સાથે લીધા છે. એની પાછળનું પણ ગુસાઈજીને મિસ હતું કે સંઘ આવી રહ્યો છે, મારો વૈષ્ણવ તો પાછળ એકલો આવી રહ્યો છે. હવે સંઘ આવશે, માર્ગમાં મળશે તો મને અવેર ન કરાવે. માટે અગાઉથી આપણે સૂચના આપી દીધી છે, અગાઉથી આપણે સૂચના આપી છે
કે ભાઈ જે સંઘ આવે તેમને કહેજો કે પ્રથમ એ પટેલનો જે આવી રહ્યો છે ભગવતી એ વૈષ્ણવની માલાજી અંગીકાર કરીશ, ત્યાર પછી આપ સર્વની ભેટ અંગીકાર કરીશ. એ સૂચના આપી છે. મને માર્ગમાં અવેર ન થાય. ગુસાઈજી ઘોડે સવાર થયા છે. અંતરંગ 4 વૈષ્ણવને સાથે લીધા છે. તાપભાવના વેગથી એ પધારી રહ્યા છે. અહીંયાથી વૈષ્ણવ રાજ પણ પોતે પટેલ વૈષ્ણવ પણ પોતાના નિતાંત નિર્મિત આનંદને સમાતા તાપભાવની જાગૃતતાથી એ પણ વધી રહ્યા છે. અહીં આગળ મધ્યાહનનો સમય થયો છે. મધ્યાહનનો સમય આધિભૌતિક તાપ અહીં આગળ વરસી રહ્યો છે. આધિભૌતિક તાપ વરસવાથી એ સુંદર સુકોમળ જોઈને માલાજી કરમાઈ ન જાય એ ભાવથી અહીં આગળ વૈષ્ણવના ચરણ પર અતિ ગતાયમાન બન્યા છે. પરંતુ અહીં આગળ ભાવ વૈષ્ણવ એ છે કે જે તરો તાજા નવતન વ્રજભક્તની સામગ્રી છે, એમને આટલો બધો ઉત્કૃષ્ટ તાપ છે. આ તાપની તાલાવેલીમાં જો શિથિલતા ન આવી જાય, માટે ત્વરિત આ તાપભાવથી પ્રભુને સન્મુખતામાં હું સમર્પિત કરું એ ભાવ હતો. આધિભૌતિક તાપ તો એમને કંઈ નડતો નથી, પરંતુ આ વ્રજભક્તોનો તાપ જે છે એ તાપ શિથિલ ન થઈ જાય. એ શિથિલ ન થઈ જાય માટે, કારણ કે શિથિલતા આવે તો કરમાઈ જાય. જો શિથિલતા આવે તો એ કરમાઈ જાય, પરંતુ એ કરમાય ના, એમનામાં શિથિલતા ના આવે એ ભાવથી બેગી ચરણને ગતિ વધારી ગુસાઈજીની સન્મુખમાં પ્રયાણ કર્યું છે. અહીં સામેથી ગુસાઈજી 4 વૈષ્ણવ લઈને પોતે પ્રયાણ કર્યું છે. મધ્યમાં સંઘ મળે છે, પરંતુ એ ગુસાઈજી પ્રભુજન ત્યાં ઠહેરતા નથી. અને અંતરના વૈષ્ણવને આપેલી સૂચના મુજબ વૈષ્ણવના સંઘને કહે છે કે તે મારી પાછળ તમારા ગામથી એક પટેલ વૈષ્ણવ આવી રહ્યો છે, એની માલાજી જ્યાં સુધી એ મળશે ત્યાં જ આ ઘોડો ગુસાઈજીનો ત્યાં થોપશે, ત્યાં સુધી નહીં થોપે. અહીં ગુસાઈજી પોતાની ગતિ વધારે છે. તાપભાવ છે. જેમ આપણે કોઈક ગામ જવું હોય, માનો કે આપણે બરોડા જવું હોય, અને બરોડા જવું હોય તો આપણને રસ્તો આપણને એમ ફટફટ કરતા ગાડીને, પણ જ્યાં કેલનપુર અથવા તો નિકટતમ કોઈ નજીક ગામ આવે ત્યાંથી રસ્તો બહુ દૂર લાગે, કારણ કે ત્યાંથી પછી પોતાના ગામને ઘરે પહોંચવાની તાલાવેલીની તીવ્રતા વધી જાય. આજ ગુસાઈજી પ્રભુચંદની સ્થિતિ એવી બની છે, સંઘ મળ્યો છે, નિતાંત હવે આની પાછળ જ વૈષ્ણવ આવી રહ્યો છે, મંજિલ નજીક છે. એ ભાવ થતાં વધારે તાપ ઉત્કૃષ્ટ થઈ જાય છે. જ્યારે વધારે તાપ ઉત્કૃષ્ટ થઈ જાય છે અને ગુસાઈજી પોતાનો એ ઘોડાને હવે ત્વરિતતાથી વધુ ગતિથી દોડાવી રહ્યા છે. એ ઘોડો એટલે મનના મનોરથના ઘોડા, મનના તાપભાવના ઘોડા દોડે છે. હવે અત્યારે તાપભાવ અધિક વધી ગયો ગુસાઈજીને, અને એટલો વધ્યો કે જ્યાં પેલો પટેલ વૈષ્ણવ આવી રહ્યો હતો એની ત્યાં આગળ જઈ અને ગુસાઈજીનો ઘોડો ત્યાં આગળ ઊભો રહ્યો છે. અહીં આગળ જ્યારે ગુસાઈજી સામેથી પધારે છે, અહીં આગળ પટેલ વૈષ્ણવ પોતાના વ્રજભક્તો સહિત પધારી રહ્યા છે. અરસ પરસના નયન એક થયા છે, કારણ કે જ્યાં 4 મિલે 64 ખીલે, મિલે ભજન રસ રીત, તાહી કો સર્ગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. અહીં એ પ્રકાર સિદ્ધ થઈ રહ્યો છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પોતાના એ વ્રજભક્ત એ માલિની સખીના એ તાપભાવના દર્શન કર્યા છે. અને આગળ માલિની સખી સ્વરૂપ મારે જે પ્રાણપ્રેષ્ઠ જે સમર્પિત કરવું છે, જ્યારે એ જે ઘણા સમય પછી દર્શન થઈ રહ્યા છે, એ દર્શન થતાની સાથે એને પોતાને કોઈ ભાન રહેતું નથી. આમે પોતે તાપભાવમાં નિમગ્ન હતા. અને વિશેષ જ્યારે સ્વરૂપ સન્મુખ પધાર્યું છે, જ્યારે જે પોતાના પ્રેમીની અવિરત જે પ્રતીક્ષા કરી રહ્યો હોય અને અચાનક પ્રેમી સામે આવી જાય તો હૃદયની વ્યાકુળતા કેવી સ્થિતિ બની જતી હોય છે, એ સ્થિતિ અત્યારે પટેલ વૈષ્ણવ રાજની થઈ ગઈ છે. અને જ્યાં ગુસાઈજી પોતાનો ઘોડો ત્યાં આગળ સ્થિર કરે છે, અહીં આગળ એટલી પણ અવેર સહન નથી થતી કે ગુસાઈજી ઘોડા પરથી ઉતરે અને શ્રીકંઠમાં વ્રજભક્તોને પોતે સમર્પિત કરી પોતાનો સેવાનો ભાવ અંગીકાર કરાવે, એટલી પણ અવેર હવે સહન થતી નથી. ત્યારે ગોસાઈજી પોતે ઘોડા પર બિરાજી પોતે પ્રમેય કૃપાબલથી પોતાનું મસ્તક ઝુકાયું છે. વૈષ્ણવ રાજે પોતે ત્યાં આગળ માલાજી શ્રીકંઠમાં પધરાવી દીધી છે. ચરણોમાં પોતે ઢેર થઈ ગયા છે. ચરણ સ્પર્શ કરી દેહ અનુસંધાન ભૂલી ગયા છે. જ્યારે દેહ અનુસંધાન ભૂલી ગયા છે, લીલામાં મગ્ન થઈ ગયા છે, અહીં આગળ પ્રકાર આવે છે. ગુસાઈજી હૃદયમાં થાય છે કે મારા આ વૈષ્ણવ રાજની 10મી અવસ્થા ન થાય. અગર જો થશે તો પછી આગળની સેવાનો પ્રકાર કેવી રીતે થશે? આ ભૂતલ પર બિરાજમાન આ જેટલા બી હું તમે કે મારા 284 વૈષ્ણવ જે કંઈ ભગવતી ભૂતલ પર હતા, એક સેવાનો ભેગ ધારણ કરીને આવ્યા છે, એક લીલાના અનુસંધાનથી આવ્યા છે. હજુ આગળની લીલાઓ કરવાની છે, માટે નિત્ય લીલામાં હજુ પ્રવેશ નથી. આ પ્રકારનો ભાવ જ્યારે ગુસાઈજીને થયો છે, ત્યારે ગુસાઈજીએ એ વૈષ્ણવના એના કાનમાં અષ્ટાક્ષર મંત્ર કહ્યો છે. અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમાં કહેતા એ ભીતરમાં જે રસમાં ડૂબી ગયા છે, એ નિમગ્ન અવસ્થામાંથી એમને જાગૃત કર્યા છે, આંતરમાંથી બાહ્યંતર કર્યા છે, એમને એમના મૂળ સ્વરૂપમાં પોતે પાછા લાવી રહ્યા છે. એ પોતે એમના જે માલિની સખીના ભાવના સ્વરૂપમાં જે ગૌરવ લીલાધામની સેવાના પ્રકારમાં એ રસમાં જે છકી ગયા હતા, હવે એમને ભીતરમાંથી બહાર લાવી રહ્યા છે. એ અષ્ટાક્ષર મંત્ર એ શુદ્ધિ દેવળાઈ શ્રી કૃષ્ણ શરણમાં કે હે વૈષ્ણવ, તારી સેવાને સમર્પણનો અધિકાર તો શ્રીનાથજી બાબા રાહ જોઈ રહ્યા છે.
કારણ કે જ્યારે પહેલી પરોળે જ્યારે શ્રીનાથજી બાવાના જ્યારે શિંગાના દર્શન કરવા ગોસાઈજી ગયા છે ત્યારે શ્રી ગોસાઈજીએ શ્રીનાથજી બાવાને વધાઈ આપી છે. એ વધાઈ આપી છે કે હે બાવા, આપની એક અંતરંગ સખી, આ માલીની સખી અનેકવિધ આપણા સુખાર્થ માટે વ્રજભક્તોને સાજીને લાવી રહી છે, એ વધાઈ કીધી છે. અને વધાઈ કીધી છે માટે શ્રીનાથજી બાવા પણ એટલા પ્રસન્નતાથી અધીર બન્યા છે કે ગોસાઈજી આપ બેગી પધારો, એ સખીને બોલાવો, એની સાથેના વ્રજભક્તોનો અંગીકાર કરો, મારી સેવા મને બેગી બોલાવો. આ પરસ્પરની વાર્તામાં નથી લખી, આમાં ભાવદર્શન એવા થાય છે. આ વાર્તા ત્યાં આગળ પ્રગટ થઈ છે. અને એ પ્રકારથી શ્રીનાથજી બાવાની આજ્ઞાથી શ્રી ગોસાઈજી પ્રભુચંદ બેગી ઘોડા પર પોતે બિરાજી અને વૈષ્ણવ સખીનો અંગીકાર કરવા આવી રહ્યા છે. એ માલાજી સ્વરૂપે વ્રજભક્તો જ્યારે ગોસાઈજીના શ્રીકાંતમાં હૃદય પર બિરાજમાન થયા છે ત્યારે એમનો જે તાપાત્મક ભાવ હતો એ શીતળતામાં પરિણમે છે. આહલાદકતાનો અનુભવમાં ડૂબી ગયા છે. અહીં વૈષ્ણવ પર પોતાના આહલાદમાં ડૂબ્યો છે ત્યારે અષ્ટાક્ષર મંત્રનું રટન કરતા એ જાગૃતિ લાવે છે, જગાવ્યા છે અને મનોહાર કર્યો છે અને પોતે મસ્તક પર હાથ ફેર્યો છે. કારણ કે કૃપાના અનેકવિધ પ્રકારથી અહીં ખુલાસો કરે છે પ્રભુ કેટલા પ્રકારથી કૃપા કરે છે. એમાં એક હસ્તનો પ્રકાર પણ આવે છે, એક વચનનો પ્રકાર આવે છે, એક મુસ્કાનનો પ્રકાર આવે છે, એક ચરણનો પ્રકાર. એ અનેકવિધ પ્રકારથી કૃપા કરવાના પ્રકારો છે આપણા પુષ્ટિમાર્ગમાં. અહીં હસ્તથી એના મસ્તક પર હાથ ફેરવી અને એના ભાવનું શીતળતાનું દાન કર્યું છે, એના તાપભાવનું સમન કર્યું છે ગોસાઈજીએ. અને એને વિશેષ કરીને માલાજીની અહીં વડાઈ કરતા રહ્યા છે. જે માલાજી બનાય છે એટલે કે જે ઉત્તમ વ્રજભક્તોની સેવાનો જે તારો ભાવ છે એની પ્રસન્નતા વ્યક્ત કરે છે. અને સામે જ્યારે સ્વરૂપ ઉજાગર થયું છે અહીં અષ્ટાક્ષર મંત્રથી પટેલ પોતે સાવધાન થયા છે ત્યારે શ્રી ગોસાઈજીની પણ પોતે વડાઈ કરે છે. આપણા જેવા કૃપાળુ, અતિ દીન દયાળ, મહોદાર, આપ ઉદાર છો, કૃપાળુ છો. કારણ કે ગોસાઈજી પરમ દયાળ છે. આપ જેવા દયાનિધિ કોઈ નથી કે મારા જેવા નિસ્સાધન જીવને મારી પાસે કશું મારો અંગીકાર કરજો. મારી માલાજીને આપે અંગીકાર કરે છે, મારા ભાવનો અંગીકાર કરે, પરસ્પર એકબીજાને વડાઈ કરે છે. તુએ આપેલી જે ભેટ છે, તુએ આપેલી જે સામગ્રી છે, તુએ આપેલા જે વ્રજભક્ત છે એ પોતે ગોસાઈજી વડાઈ કરે અને અહીં ગોસાઈજી જે અંગીકાર કરે છે એ માટે વૈષ્ણવ ગોસાઈજીની વડાઈ કરે. આમ કરતા હતા ત્યાં તો પેલા સંઘ જે રસ્તામાં હતો એ પુનઃ પરત ભર્યો અને અહીં આવી અને વિસ્મિત થઈ ગયા છે કે આ ઉત્તમ ભગવદી હતો આપણી સંઘમાં. એના અંતર સ્વરૂપને આપણે કોઈ નિરખ્યું નહીં, આપણે કોઈ કંઈ જાણ્યું નહીં, એનાથી વિસ્મિત થઈ ગયા છે. માટે ક્યારેય પણ કોઈ પણ વૈષ્ણવની કૃતિ, આકૃતિ, કોઈ પણ પ્રકારનો દેખાવ, કોઈ જાતનો વિચાર ન કરશો. કેવળ બ્રહ્મ સંબંધી છે તો વ્યાકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આ ઉત્તમ ભગવદીય ભાવ સર્વમાં રાખવાનો ભાવ પ્રકાશ છે કે આપણે ઉત્તમ ભગવદીય ભાવ રાખવાનો. આ ભગવદીય આવતા એનું સ્વરૂપ આ સંઘે ન જાણ્યું એમને એટલે વિસ્મિત થયા. ત્યાર પછી ગોસાઈજીએ સર્વના જે કંઈ ભાવ હતા એ ભાવની ભેટોનો અંગીકાર કરી અને પુનઃ પાછા શ્રીનાથજી પહોંચ્યા. શ્રીનાથજીની સન્મુખતામાં એકવાર તો જઈને આવ્યા છે. અહીં ગોકુળ ન જતા શ્રી શ્રીનાથજી સન્મુખ ગયા છે સર્વ સંઘ અને પટેલ વૈષ્ણવને લઈને. સમય બહુ થઈ ગયો છે, હું ટૂંકાઈ દઉં છું કારણ કે એની અંદર બી બધા ઘણો બધો ભાવ છે પરંતુ અત્યારે અવકાશ નથી. જ્યારે ગયા છે કેમ જવું પડ્યું કે વધાઈ આપી હતી આ સખીને લાવવાની. શ્રીનાથજી બાવા પણ તાપભાવથી પ્રતીક્ષા કરી રહ્યા છે. આપ ગયા છો નિજ મંદિરમાં, રાજભોગ ત્યાં આગળ સિદ્ધ કર્યો, રાજભોગ આરોગાવડા છે, પોતે પોતાની બેઠકજીમાં બિરાજ્યા છે. બેઠકજીમાં બિરાજે છે, સંઘ સાથે પેલા વૈષ્ણવરાજ પણ બિરાજે છે. ત્યારે સર્વની મધ્યમાં પટેલ વૈષ્ણવરાજને નિકટ બોલાવે છે. જો જ્યારે કૃપા કરે છે પ્રમેય કૃપા તો આ રીતે હોય છે, બોલાવે છે અને વડાઈ કરે છે તો પુનઃ વૈષ્ણવ પાછા વિસ્મિત થઈ જાય છે કે બધાના દેખતા અને આટલો બધો સુંદર આદર ભાવ ને કૃપાનું વર્ષન કરી રહ્યા છે ગોસાઈજી. અને ત્યારે એને કીધું વૈષ્ણવરાજને કે વૈષ્ણવરાજ હવે આજથી તમે શ્રીનાથજી બાવાની, માલાજીની, તમે ફૂલગરની સેવા કરજો. આ સેવા ત્યાં સોંપી છે. એનો જે તાપભાવ હતો એ તાપભાવને ત્યાં આગળ સ્થિત કર્યો છે. જે ગોલક લીલા ધામમાં જે સેવા હતી એ જ સેવાનો અધિકાર અહીં ભૂતલ પર આપ્યો છે. આવા પરમ કૃપાપાત્ર ભગવદીય પટેલ વૈષ્ણવરાજ જેનો ભાવની વાત આપણે ક્યાં સુધી કરીએ, એના ભાવના ગુણગાન ક્યાં સુધી ગઈએ. આવા ઉત્તમ ભગવદીઓની ચરણ રજના વાંચું બનીએ આપણે કે હે વાલા વૈષ્ણવો, આવા ઉત્તમ ભગવદીના ચરણ રજ આપણને પ્રાપ્ત થાય, આપણા હૃદય ધન્યતા અનુભવે, આપણે આપણા પ્રાણપે સેવે સ્વરૂપને આપણે અનેકવિધ પ્રકારથી આનંદથી એવા જ સુખ આપણે આપીએ અને એવી જ કૃપાનું વર્ષન આ ભગવદીઓ આપણા સર્વ પર થાય. એ જ સર્વ ભાવનાઓ સાથે સમસ્ત બોલાયા સપ્ત સુમનો મારા શ્રી ગોકુળનાથજીના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.